સવારના વાગ્યા છે 7:15। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે। તમે બધા મજામાં હશો એવી આશા સાથે આપણે જો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને બહારનું વેધર 7:15 થયા છે, હજી સૂરજ દાદા નથી જો દેખાતા, ઉગી તો ગયા છે। અહીંયા જો અહીંયા પ્રકાશ આવે છે સૂરજ દાદાનો ખજૂરીના ઝાડમાંથી, રેડ કલરનો પ્રકાશ આવે છે, હવે નીકળતા આવે છે। જો અહીંયા છે, હરવે હરવે ઉગતા આવશે। તો બહારનું વેધર જો આવું છે, એકદમ આકાશ તો ચોખ્ખું આજે છે, વાદળ જેવું નથી, આજે તો ચોખ્ખું થઈ ગયું છે। નકર તો 2 દીથી આકાશમાં વાદળા કરતા હતા ને એકદમ શાંત છે, પવન પણ નથી। જો ખજૂરીનું ઝાડ જરા પણ હલતું નથી, થોડું ક્યારેક વારે હલે છે એવું છે ને મોર ટહુકા કરી રહ્યા છે એવું છે બહારનું વેધર। ને આપણે જો સરસ મજાની મોરની પીછી, અત્યારે ભાદરવો મહિનો છે ને એટલે મોર હે ને પીછ્યું ખેરવે એટલે હોય બધી પીછ્યું સરસ મજાની। તો આપણે જો આ કાલ ગયા હતા તો આ 2-3 પીછી આપણે મળી સરસ મજાની જો પીછી છે। તો આપણે જો નાસ્તો પાણીને એવું થઈ ગયું છે, તો હાલો હવે ઘરકામ મંડી કરવા। તો જો બપોરના વાગ્યા છે 11:30 ને આપણે જો અહીંયા હોસ્પિટલમાં બેસી ગયા છીએ, પંખાનો ચાલુ કરીને પંખાનો પવન ખાતા સીધો આપણે શાકને સુધારી લઈ। તો શાકમાં જો આપણે સરસ મજાનો ભીંડો સુધાર્યો છે ને એ લઈ લીધી છે દૂધી ને એ ખમણી લઈ લીધી છે। તો આપણે આજે છે ને હલવો બનાવવાનો વિચાર છે, બપોરે આપણે ભીંડાનું શાક અને રોટલી, તો શાક તો આપણે સુધારી લીધું છે, તો દૂધીને આપણે જો ખમણવાની છે। તો હાલો આપણે ખમણી નાખીને હલવો બનાવી નાખી। તો આજે હલવો બનાવવાનો છે, ઘરની તાજી દૂધી છે। તો જો દૂધીને આપણે ખમણી નાખી છે સરસ મજાની ફ્રેશ ઘરની દૂધી હોય એટલે સરસ આમ ગ્રીન કલરની। તો હાલો લઈ દૂધીને અને આપણે હવે જઈ રસોડામાં બનાવી નાખી દૂધીનો હલવો। પહેલાં બનાવશું દૂધીનો હલવો, પછી બનાવશું શાક ને રોટલીને। જો આમાં આપણે રોટલીનો લોટ પણ બાંધી લીધો છે, તો ચલો। તો જો આપણે ગેસ ઉપર મૂકી દીધો છે, આપણે આમાં હે ને નાખશું પહેલાં ઘીમાં શેકવાનું હોય એટલે 1 ચમચી નાખશું, ત્યાર પછી જરૂર પડશે તો વધારે નાખશું। ઘીમાં થોડીક વાર ઘીમાં શેકીને એટલે એને પાણી હોય ને તે બળી જાય। જો આપણે ઘીમાં શેકી નાખ્યો હે, 10 મિનિટ આપણે શેકો એટલે શું કે એના અંદર જે હોય ને પાણીને એવું એ થોડુંક શોષાઈ જાય। અને હવે આપણે નાખશું એમાં દૂધ। દૂધ તો આપણે જે પ્રમાણે નાખવું હોય એ પ્રમાણે નખાય, આપણે જો આટલું નાખશું। આ બધું દૂધને બારવાનું છે આપણે, માવો થાય ત્યાં સુધી। તો આપણે હે ને એને હવે હલાવશું નહીં, ગેસને કરી દઈશું ધીમો ને ઉપર ઢાંકી દઈશું, વચ્ચે થોડી વાર હલાવતા રહીશું। ત્યાં આપણે અહીંયા બનાવી નાખી ભીંડાનું શાક। તો જો આપણે આ દૂધમાં દૂધી ઉકળી રહી છે ને અહીંયા ભીંડાનું શાક
ચડી રહ્યું છે. હજી ભીંડાના શાકમાં લારું છે એટલે ચડવા દઈ, પછી હળદર, મીઠું, મરચું નાખીને આમાં જો હવે બહુ જાજુ કાંઈ દૂધ બહુ છે નહીં, તો આપણે એમાં નાખી દઈશું હવે ખાંડ. એમ તો ઘણું છે દૂધ. હવે ઢાંકી દઈશું, થોડીક વાર હજી થાય. જો હજી આમાં લારું છે, લારું ભરી જાય ને પછી મીઠું, હળદર ને મરચું નાખી. હવે તો વાંધો નહીં આવે, લારું ભરી ગઈ છે. નાખશું હળદર, નાખશું નમક, હવે નાખશું લસણ મરચું. જો આપણું શાક ચડી જ ગયું છે. થોડીક નાખશું છાશ. તો જો સરસ મજાનું ભીંડાનું શાક આપણું બની ગયું છે ને. હવે આમાં હલવામાં શું થયું છે ચલો જોઈ લઈ. હજી વાર છે, હજી આ દૂધનો માવો થાય ત્યાં સુધી આને. તો જો આપણે હવે દૂધ બળવા માંડ્યું છે, હવે થોડીક જ વાત છે. હવે આપણે હલાવવું પડશે, નકર ને ચોટી જાય. તો જો આપણે હલવો સરસ મજાનો બની ગયો છે. તો હાલો હવે બનાવી નાખી રોટલી, પછી બેસી જાય જમવા. જમવાનું જો તૈયાર છે, બધા જમવા. હાલો ભીંડાનું શાક, હાલો હલવો. કેટલી તારીખ? 26 તારીખ આવવાનો. વરસાદની આગાહી તો છે જ. આમાં છે છાશ. હાલો જમવાનું દઈ દો. હાલો જમવા તો બેસી ગયા છે, જમી લઈએ. ભીંડાનું શાક જો આજે કૂણો કૂણો ભીંડો હતો ને, તો સરસ શાક. બોલો કઈડા ભીંડાનું શાક સારું ન.
ખાલી હાથિયું જ મૂકી કીટિયા ન મૂક્યા તો જો મમ્મી ચૂલે બળતું કરી રહ્યા છે ને દી હાથમાં એવું જો અંધારું થઈ ગયું છે અને અહીંયા મા દીકરી બે ચૂલે બેસી ગઈ હા મમ્મી રસોઈ બનાવશું હવે ભગવાનના દીવા કરશે મમ્મી હરવે હવે રસોઈ બનાવશું તો આવું છે તો આજનો વિડીયો હવે આપણે અહીંયા હવે પૂરો કરશું કારણ કે અંધારું થઈ જાય ને એટલે પછી વિડીયો શૂટ ન થાય તો તમને બધાને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ